સિંહ રાશિવાળા મિત્રો, આવનારા આગામી 10 દિવસ તમારી જિંદગીમાં એવો વળાંક લઈને આવવાના છે કે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. હવે રોવા ધોવાનું બંધ કરી દો. હવે એક એવો સમય શરૂ થવા જઈ રહ્યો છે જે તમને જિંદગીનો ખૂબ મોટો પાઠ શીખવશે. સાથે ને સાથે શું ખુશખબરીઓ છે, કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે. આજનો વિડિયો તમારા માટે ખૂબ જરૂરી છે. આને સામાન્ય સમજવાની ભૂલ ન કરતા. જો આ વિડિયો આજે તમારી આંખો સામે આવ્યો છે તો આ વગર કારણે નથી આવ્યો. ચોક્કસ તમને આ વિડિયોના માધ્યમથી કોઈ સચોટ માર્ગદર્શન, કોઈ સાચો ઉપાય, કોઈ સાચો રસ્તો મળવાનો છે જેનાથી તમે તમારી જિંદગીની દિશા અને દશા બંને બદલી શકશો. તો સિંહ રાશિવાળાઓ, ખૂબ મોટો ફેરબદલ થવા જઈ રહ્યો છે. શનિ રેટ્રોગ્રેડ થઈ ચૂક્યા છે. શનિ વક્રી થઈ ચૂક્યા છે. આગામી 138 દિવસો માટે અને આગામી 10 દિવસો પર આની વ્યાપક અસર જોવા મળશે. શનિ ક્યાં વક્રી થયા છે, આજ સૌથી મોટી જાણવા જેવી વાત છે. શનિ તમારા અષ્ટમ ભાવમાં વક્રી થયા છે અને આ અષ્ટમ ભાવ સામાન્ય નથી હોતો. મુખ્ય રીતે ઓળખાય છે અચાનક આવનારા કષ્ટો માટે, અચાનક આવનારી બાધાઓ માટે, રહસ્યો માટે, રિસર્ચ માટે. તમારા જીવનમાં હવે એક ખૂબ મોટો ટર્નિંગ પોઈન્ટ આવવાનો છે. એમ સમજો, અષ્ટમમાં શનિનું વક્રી થવું રંકને પણ રાજા બનાવી શકે છે. અને એ જ કોઈ ખૂબ મોટા મુકામ પર છે તો એ રાજાને પણ રંક બનાવી શકે છે. કારણ કે હવે સમય કરવટ બદલવાનો છે અને આગામી 10 દિવસોમાં શનિનું વક્રી થવું તમે અનુભવશો કે તમારી પરીક્ષાઓ વધી ગઈ છે. લોકો તમને જજ કરવા લાગ્યા છે. જે સન્માન પહેલા મળતું હતું એ સન્માન ક્યાંક ખોવાઈ ગયું છે. પરિવારમાં પોતાની વાત મૂકવી પડી રહી છે પરંતુ વાત માનવા કોઈ તૈયાર નથી. સાથે ને સાથે તમે તમારા સ્વાસ્થ્યમાં પણ ઘણા બદલાવ જોવાના છો. મુખ્ય રીતે પેટને લગતી ગરમાહટ, એસિડિટી, આ પ્રકારની ચીજોનો વક્રી શનિના કારણે સામનો કરવો પડી શકે છે. એટલું ધ્યાન રાખી લેજો, આ સમયે શનિ તમારી પાસે માંગ કરી રહ્યા છે કે તમે મહેનતથી ન ભાગો. જૂના સમયમાં જે તમે વસ્તુઓ છોડીને આવ્યા છો, બની શકે છે તમે કોઈ કોર્સ અધૂરો છોડી દીધો હોય, કોઈ કામ અધૂરું છોડી દીધું હોય, કોઈ ઇન્ટરવ્યૂ અધૂરું છોડી દીધું હોય, કોઈ એવી વસ્તુ જે તમે પાછલા સમયમાં છોડી ચૂક્યા છો. શનિ હવે ફરીથી એ જ વસ્તુઓ તમારી જિંદગીમાં વક્રી થઈને લાવવાના છે. અને સ્વાભાવિક છે કે જ્યારે આપણે પહેલા કોઈ વસ્તુ કરીએ છીએ, પહેલા કોઈ કોર્સ કરીએ છીએ, પહેલા કોઈ કામ કરીએ છીએ અને ત્યાં આપણે જે નથી શીખતા એ બીજી વારમાં વધુ શીખવાની તક મળી જાય છે. તો શનિ બસ એ જ રિહર્સલ તમારી પાસે ફરીથી કરાવવાના છે. કોઈ જૂની વસ્તુઓ પાછી આવી શકે છે, કોઈ માણસ પણ પાછો આવી શકે છે, પરંતુ આ વખતે ફરીથી છોડવાનું નથી. શનિ ઈચ્છે છે કે તમે વસ્તુઓને પૂરી કરી દો. શનિ ઈચ્છે છે કે તમે વસ્તુઓને પરમેનન્ટ કરો. કામોને અધૂરા છોડવું તમારી જિંદગીનો સૌથી નબળો પોઈન્ટ રહ્યો છે. પરંતુ હવે શનિ વક્રી છે, રેટ્રોગ્રેડ છે, અષ્ટમ ભાવમાં છે. એટલા માટે કેટલીક વસ્તુઓ ફરીથી તમારી જિંદગીમાં પાછી આવશે અને તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે હવે મારે આને ફરીથી અધૂરું નથી છોડવું, આને કમ્પ્લીટ કરવું છે, આનો નિકાલ કરવાનો છે. શનિ અંતિમ નક્ષત્રમાં છે અને સાથે જ મીન રાશિમાં છે, તો ફાઇલ હવે ક્લોઝ થવાની છે. એટલા માટે કોઈ પણ કામ જો તમે અધૂરું છોડીને ચાલશો, આનો અર્થ એ છે કે તમે 10 દિવસોને નથી બગાડી રહ્યા, આવનારા કેટલાય મહિનાઓને અને આવનારા વર્ષને પણ બગાડી રહ્યા છો. તો ટેમ્પરરી કામોને છોડવાના નથી, પૂરેપૂરું કામ કમ્પ્લીટ કરવાનું છે. અને કોઈ નવા સિરેથી ફરીથી કરવાની તક મળે તો નોલેજ પૂરેપૂરું લેવાનું છે અને એને પણ પૂરેપૂરું ફિનિશ કરવાનું છે. સાથે ને સાથે સૂર્ય એક મોટો મહાપરિવર્તન કરવા જઈ રહ્યા છે. પોતાની સ્વરાશિમાં સૂર્ય પહોંચશે. ખૂબ ધ્યાનથી સમજજો, સિંહ રાશિવાળા સૂર્ય ક્યાં મોજૂદ છે? તમારા 1-2 હાઉસમાં મોજૂદ છે. ખર્ચના ઘરમાં અહીં ગુરુ અને બુધ સાથે.
પરંતુ હવે સૂર્ય આગળ વધશે, ગુરુ ઉદિત થશે, અદ્ભુત બેનિફિટ્સ તમને આપશે. હવે તમારા ખર્ચાઓ ઘણા ઓછા થવાના છે. ખૂબ વધારે એક્સપેન્સીસ જો તમારા બન્યા રહેતા હતા તો ખર્ચાઓ ક્યાંક રોકાશે. એ બની શકે છે કે પરિવારમાં કોઈ વડીલ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય, ત્યાં તમારો પૈસો લાગી શકે છે. પરંતુ અહીંથી સંભાવના નજર આવી રહી છે કે ખર્ચાઓ રોકાશે અને સૌથી મોટો બદલાવ 25 ઓગસ્ટ પછી જોવા મળશે, જ્યારે સૂર્ય ફર્સ્ટ હાઉસ લગ્નમાં પહોંચી જશે. પરંતુ અહીં કેતુ પણ બેઠા છે, તો આ સૂર્ય અને કેતુની યુતિ શું ધમાલ મચાવશે, ખૂબ ધ્યાનથી સમજજો. પરંતુ જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો પહેલા વિડીયોને લાઈક ચોક્કસ કરજો અને કમેન્ટ બોક્સમાં 3 વાર જે પણ જય શનિદેવ આજે લખશે તેને શનિદેવની કૃપા ચોક્કસ પ્રાપ્ત થશે. તેમજ આવા જ વિડીયો દરરોજ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સિંહ રાશિવાળાઓ, સૂર્ય જ્યારે પહોંચશે લગ્નમાં તો લગ્ન ફર્સ્ટ હાઉસ એલ્ફનું હોય છે. આપણા શરીર, રૂપ, રંગ અને આપણા વિચારોનું હોય છે. તો અહીંથી સૂર્ય એક સારો આત્મવિશ્વાસ આપશે, જેના કારણે તમે તમારી જાતને બધાની વચ્ચે રજૂ કરી શકશો, બધાની વચ્ચે તમારી વેલ્યુ બનાવી શકશો. સાથે ને સાથે સૂર્યનો જ એ પ્રભાવ છે કે તમારા ચહેરા પર ચમક દેખાવાની છે, તેજ દેખાવાનું છે. કંઈક કરી બતાવવાનો ઉત્સાહ અને જુનૂન હવે તમારા ચહેરા પરથી દેખાવાનું છે અને તમે એ સાબિત પણ કરશો. પરંતુ કેતુ સાથે યુતિ છે, થોડું તમારી જાતને એટલું સમજાવજો કે ઇમ્યુનિટી સૂર્ય આપી રહ્યા છે. લગ્નમાં સૂર્ય આવી ગયા છે તો રોગ પ્રતિકારક શક્તિ વધારી રહ્યા છે. છતાં પણ ફાલતુના ખાનપાનથી તમારે બચીને રહેવું પડશે. જે કામ કરવાની જરૂર નથી, જે તમારા શરીરને થકવી શકે છે, એવા કામોથી તમારે દૂર રહેવાનું છે. પોતાની એનર્જીને બચાવીને રાખવાની છે. સૂર્ય એક સારી એનર્જી આપશે, પરંતુ એનર્જી સાચી જગ્યાએ યુઝ કરવી એ તમારી જવાબદારી છે. એ એનર્જી ફાલતુના કામોમાં લગાવશો, એવા લોકો પર એનર્જી વેસ્ટ કરશો જે તમારી કદર નથી કરતા, જેમણે ક્યારેય તમને પોતાના નથી માન્યા, જેમણે ક્યારેય તમારી ઇજ્જત નથી કરી, ક્યારેય તમને આગળ રહીને સન્માન નથી આપ્યું. એવા લોકોના ચક્કરમાં પોતાની એનર્જી તમારે આ 10 દિવસોમાં બગાડવાની નથી. તેમજ સિંહ રાશિવાળા મિત્રો, પર્સનાલિટી બહેતરીન રહેવાની છે. તમે પોતાને બદલાયેલા અનુભવશો. આઈડિયાઝનો ભંડાર તમારા મગજમાં હશે અને એક સાચો આઈડિયા જો પકડીને ચાલશો તો લાભ જ લાભ થતો નજર આવી રહ્યો છે. હવે તમારે એટલું સમજવું પડશે કે શુક્ર આવ્યા છે. અત્યારે આ જ મહિનામાં શુક્ર પોતાની કન્યા રાશિમાં, નીચની રાશિમાં શુક્ર બેઠા છે, ધન ભાવમાં, વાણી ભાવમાં. તો તમારે શું કરવાનું છે? પૈસા આવી રહ્યા છે, ખર્ચાઓ પણ કંટ્રોલમાં થઈ રહ્યા છે. શુક્ર લક્ઝરીના કારક છે. તમારે ફાલતુની મોંઘી વસ્તુઓમાં બહુ વધારે ધ્યાન ભટકાવવાનું નથી. કમાશો તમે 10 રૂપિયા અને 11 રૂપિયાની વસ્તુ ખરીદી લેશો તો જુઓ ઇમ્બેલેન્સિંગ દેખાવા લાગશે. તમારે પૂરો બેલેન્સ બનાવીને ચાલવાનું છે, બજેટ બનાવીને ચાલવાનું છે. નહીંતર ફાલતુના ખર્ચા જે અહીંથી તમે જોતા હતા કે ઉદિત ગુરુ રોકી રહ્યા હતા, એ ખર્ચા ફરીથી વધવા લાગશે. તો આ થોડું તમારા હાથમાં પણ છે કે મારા માટે શું સાચું છે, શું ખોટું છે. આ તમે જાતે કરીને ચાલશો, સમજીને ચાલશો તો સારું રહેશે. કારણ કે કર્મ ફળદાતા શનિ અષ્ટમ ભાવમાં વક્રી થઈ ચૂક્યા છે. તો સિંહ રાશિવાળાઓ, મંગળની પોઝિશનિંગ લાભના ઘરમાં ખૂબ જ શાનદાર દેખાઈ રહી છે. અહીં સેનાનાયક મિથુન રાશિમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારે આ વાત સમજવી પડશે, સમજાવવી પડશે પોતાની જાતને. અહીં જે મંગળ ત્રીજી રાશિમાં બેઠા છે અને તમારા એક હાઉસમાં, લાભના ઘરમાં, મનોકામના પૂર્તિ ડિઝાયર્સના ઘરમાં મંગળ બેઠા છે. મંગળ સેનાનાયક છે, ગ્રહોના સેનાપતિ છે અને તમારી જિંદગીના યુદ્ધમાં પણ તમારો સાથ નિભાવવાના છે. માની લો
તમે લાભ કમાવવા માંગો છો, પરંતુ દર વખતે શરમ કરી જતા હતા કે હું આ કેવી રીતે કરું, આ જો હું કરીશ તો લોકો શું કહેશે. જો માની લો તમારી અંદર હિચક ખૂબ આવતી હતી, જોખમ લેવાથી તમે બહુ ડરતા હતા, તો મંગળનો સ્વભાવ સમજી લો. મંગળ નીડર છે, બેબાક છે. પોતાની જાતને સાબિત કરવા માટે, પોતાનો હક મેળવવા માટે મંગળ કોઈ કસર છોડશે નહીં. આ 10 દિવસોમાં સિંહ રાશિવાળા અનુભવશે, લાભ તો આવ્યો, પરંતુ લાભ મારી મહેનતના બળ પર આવ્યો, મારી ક્ષમતાના બળ પર આવ્યો, મારા નીડર સ્વભાવના બળ પર આવ્યો. લાભ આવશે, અટકેલો પૈસો તમારા ઘરમાં ફરીથી આવશે, ઉધાર આપેલા પૈસા ફરીથી આવશે, અને તમે જોતા હતા કે જે દબાયેલી ઈચ્છાઓ હતી મંગળ એને પણ પૂરી કરાવશે. હવે 2 ઉપાય તમે ચોક્કસ કરી લેજો. સિંહ રાશિવાળા મિત્રો, તમારો ફાયદો થવાથી કોઈ રોકી નહીં શકે. સૌથી પહેલો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. પહેલો ઉપાય વક્રી શનિ માટે રહેશે કે તમારે પૂરી રીતે આ વાતને સમજવાની છે. જો તમને કાળો કૂતરો દેખાઈ જાય, કાળી કીડીઓ દેખાઈ જાય, એમને ભોજન કરાવો, થોડો લોટ નાખી દીધો, કીડીઓને કૂતરાઓને દૂધ પીવડાવી દીધું, બિસ્કિટ રોટલી ખવડાવી દીધી. આ કામ તમે કરો, દર શનિવારે તમારા માટે ખૂબ સારું રહેશે. સાથે ને સાથે મંગળ માટે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે. જોશમાં આવીને હોશ ખોવો નહીં પડે, અને આ જોશ તમારો ફાયદો જ કરાવશે. તમારે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સફેદ રંગની મીઠાઈ પણ ચઢાવવાની છે, અને ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો પણ તમારા માટે ખૂબ શુભ રહેવાનો છે. તો સિંહ રાશિવાળાઓ, આગામી 10 દિવસોનો આ ખાસ વિડિયો હતો. મહત્વપૂર્ણ ગ્રહ પરિવર્તનોના આધારે એક માહિતી તમને આપવાનો પ્રયત્ન કર્યો. આશા અમે એ જ કરીશું કે આ વિડિયો તમને દિલથી પસંદ આવ્યો હશે, અને જો ખરેખર પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક ચોક્કસ કરી દેજો. જો તમારો કોઈ સવાલ છે, કોઈ પ્રતિક્રિયા છે, તો કમેન્ટ બોક્સમાં તમે આપી શકો છો, અને સાથે ને સાથે કમેન્ટ બોક્સમાં 3 વાર જે પણ જય શનિદેવ આજે લખશે તેને શનિદેવની કૃપા ચોક્કસ પ્રાપ્ત થશે. તેમજ આવા જ વિડિયો દરરોજ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.